અમીર માને પાછો કહેવા માંડ્યો, એ સતી, તને લઈને ગામો ગામ ફરું છું હો. મારા પગના પ્રતાપે તું આમજો જગતમાં પૂજાય છો. હા, ભૂલી જજે તું. એ તો હમીર હોય, હમીર ભૂવો તો સધીના નામ લેવાય. હમીર પાછો ન વળ્યો, સધીને ન બોલવાના વેણ બોલ્યો. અને પછી માં છે ને કેવી હોય. કોઈ ગુજરાતની ધરતીની માલપા માનો ઉપાસક જ્યારે માના ગુણ ગાઈને કહેતો હોય, એ માના વિશે શું કહેતો હોય, સધી વિશે શું કહેતા હોય. કોઈ ડાયરાની માલપા, કોઈ કવિરાજ માના વિશે શું વાત કરે છે. આજ સધીને ખોટું લાગ્યું, પણ કોઈ કવિ જ્યારે માના વર્ણન કરે ત્યારે શું કહે છે. મળી આકાશ પાતાલ તું ધર જમર નાગ સુર નર પાલ નવ દિગપાલ દિગંબર જાત ડુંગર સાતજી પાજર તેણ છમે નવનાથ જાને નર તો હઠ નારી હાથ પ્રસારે તેમ હરે લવરાજ રવેતી જગ પ્રવેશ વકળ વેશ મહેશ્વરે. આકાશની માલપા માનો હેમનો ગરબો રહી ગયો હોય, પાતાળની માલપા માના પગ રહી ગયા હોય, શેષ નાગ જેવો છોટલો વાહનની માલપા જાણે હેમના પાટલા માથે પડ્યો હોય, આંખની માલપાથી આ હુડા પડે અમૃતના જાણે હાથ સમુદ્ર બની જાય એવી માં. એ સધીને એકવાર વહમું લાગ્યું. પછી શું થયું? સધીને ખોટું લાગ્યું અને માએ સધીના મંડાણ જ્યાં હતા કે જ્યાં હમીર લીલો માંડવો નાખતો, ભુવાજી આવતા, ડમરને ડાકલા વાગતા, અને હમીર તો કાયમ કહેતો, રમતી આવે માડી રમતી આવે, લીલા માંડવે રમતી આવે. એવી માં સધીને તો હમીર કાયમ ને માટે ધૂપનો ધુમાડો દઈને બોલાવતા અને ડાકલાની બહબહાટી બોલતી. પણ ડાકલા કેવા લાગતા, મારા યાતમના યાધા સધે માતા આવો મારા લીલા માંડવે રમનારી. હમીર કક્કો ના બોલે સધી રમવા આવો. એ રમતી આવે માડી રમતી જાવે રે, એ રમતી આવે એ માડી રમતી આવે. સધે સિકોતર રમતે આવે, એ રમતી આવે માડી રમતી આવે. સધે સિકોતર રમતે આવે. હાકલ પડે રમતી આવે માડી રમતી આવે, સધી સિકોતર રમતી આવે. રમતી આવે માડી રમતી આવે, સધી સિકોતર રમતી આવે. મારી ભીડ પડાતી ભાગતી નહીં, મારા ઘટમાંથી અંગા ઘડી હમીર કકુ ના બોલની માતા.
અને કહેવાય છે ભુવાજી આવતા ગામો ગામથી જાતરું આવતી, કોઈક રાવળ દેવ આવે, કોઈ માનતાયું લઈને આવે, મધરાતનો ગજર ભાંગે અને સધીને કોઈ રેગડી કરી અને બોલાવે. માને કઈ રીતે હમીર મનાવતો એ આવો મારા કળાયલ મોરે સધી માતા આવો. માં આવી માંડવામાં ખમા ખમા ખમાના પડકાર થતા હમીર અને કકુ માની આરતી કરે, માના દુઃખ ધ્યાન કરે. જગતના માનવી આવીને સધીન પગે લાગતા અને ત્યાં માતાજીના જાગરિયા, માતાજીના પાવળિયા આવી અને માતાજીને બોલાવે. પછી માં જે ડાકલા વાગે, ડાકલાની દાંડી પડે ને માં જાગે અને હમીરના માં સધીના મઢે ડાક ને ડમરું એવા રોડા ગાજે. ત્રણ નાદ, ત્રણ લોકની માલપા દાંડી પડે અને ત્રણ લોક જાગે, સધી જાગે. પણ માંડવો કેવો લાગતો હશે. વખતના માથે વખત વીતતો જાય છે. દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા. સુરત બોલી સાહેબા અમ નામે વિહરિયા. હમીર કકુની સધી ગુજરાતના ગામડે 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 વાતું મંડાવા માંડી છે. પણ હમીરના આંગણે એક એક થી ચડિયાતી બેહુનો પાર નથી. ખીલે બેહુનો પાર નહીં અને હમીર મૂછે તાવ દેતો ખોખારા ખાય. હમીરનો તાપ વધતો જાય છે. પણ હમીરના મનની માલપા અહંકાર આવ્યો છે. ઓ કોણ? હમીર. અરે સધીને એક આકલો કરું, સધી આવીને મારા કામ કરે. અને હમીરના રુદિયાની માલપા એક વાત રમ્યા કરતી કે હમીરનું નામ સધીના લીધે અમર નથી, પણ સધી હમીરના નામથી અમર છે. સધીને ગામડે ગામડે મેં જાહેર કરી છે. હમીરના મનની માલપા અહંકાર આવ્યો છે. અને આ વાત માં સધીને ખટકતી. મનની માલપા વિચાર કરે, હું સધી સિંધની માલપા હમીરને બાપ મેં ઉજળો કર્યો અને હમીર મારા નામે ગુમાનમાં અહંકારમાં આલોટી આજ હમીરનો ભાર વધી ગયો છે. સધી વિચાર કરે છે, મારે હમીરની આંખ ઉગાડવી પડશે. અને બન્યું એવું. એ વખતની વાત છે. ગરવા ગુજરાતની માલપા પાટણ પતિ સિદ્ધરાજ જયસિંહના અમર રાજ તપે છે. અને સિદ્ધરાજ જયસિંહની આડ ગુજરાતના રજવાડાની માલપા કઈક રાજા ખંડિયા બનેલા. અને સિદ્ધરાજની ગુજરાતની ગાદી અવિચળ તપતી. એક વખતની વાત છે. પાટણની કચેરી ભરાણી છે. સોલંકીના દરબારમાં દેવ તેવડા દરબારી ડાયરો બેઠો છે. એક ચારણ આવે છે, એક ગઢવી આવે છે. સૌરાષ્ટ્રની ધરતીમાંથી કવિરાજ પધાર્યા છે. અને આવી સિદ્ધરાજની રાજગાદીની સિદ્ધરાજના પરાક્રમની કવિતા સંભળાવે છે.
ધન ધરા ગુજરાત, ધન ધરા પાટણ, બાપ ભલો પાટણ પતિ. હે ગરબો ગુજરાત નો ધણી ઘણી ખમા, બાપ સિદ્ધરાજ જસેંગ ના અવિતલ લાજ તપે. પાટણ વાલું પરગણું ધોરુકું જગમાં નામ, ભલો બાપ પાટણ નો ધણી ઘણી ખમા, ખમા ખમા બાપ ઘણી ખમા. પાટણ પતિ બાપ કરોડ દિવાળીઓ તપે. આજ તો ગરવા ગુજરાતની માલપા, આજ ચારણ ને ભાવ જો લાવ, પાટણ ધણીના દર્શન જતો જાવ. આજ તો પાટણની કચેરીની માલપા બાપ ગુજરાતના નાથ તમને બે શબ્દ કહેવા છે. દરબાર ગઢની માલપા વાતું સંભળાય છે. આપના ભાભી સાહેબ આપને મેણું મારે છે કે મારા દિયરજી સિદ્ધરાજ જયસિંહ પાટણના ધણી ગુજરાતના રજવાડામાં ધાક છે. પણ એક કામ જો સિદ્ધરાજ જયસિંહ કરે તો રાજપૂતાઈને રંગ દેવાય. અને એ વાત એ છે કે સિદ્ધની માલિપા સધી માતાના ઉપાસક હમીર અને કક્કુ એના આંગણે બેહુનો પાર નથી. જો એકવાર પાટણના ધણી સિદ્ધમાં જઈ અને હમીરની બેહું લઈ આવે ને તો બાપ ખબર પડે કે પાટણના હોલંકીના કાંડામાં કેટલું બળ છે. બસ આ વાતનું વહમું લાગ્યું છે પાટણ ધણી. આ તો ચારણ છું, કવિ છું, એટલે બે શબ્દ હાચા ભણવાનો ભાવ છો ને તમારા મોઢે વાત નાખી. બાકી તો ઘણી ખમા પાટણના ધણીને. હા 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 કવિરાજ, અથડા ઠાવમાં તમે ઘણા રજવાડાના અમલ લીધા હશે, પણ આ તો પાટણ પતિની કચેરી છે. કવિરાજ, હમીરની બેહો તો સિંધમાંથી હું અબ ઘડી લાવી દઉં. વાર કેટલી? હમીરની બેહો લેવા આખી ફોજ નહીં, પણ હું અને ખાપરો ઝવેરી બહુ થઈ ગયા. હવે લ્યો કહુંમો મીઠો કરો બા. અમારી ભાભીને કાલ ખબર પડશે કે પાટણ પતિ સિંધમાંથી હમીરની બેહોએ લાવી જાણે છે. લો ત્યારે સૌને હર હર મહાદેવ. મારે હવે સિંધમાં જવાનું મોડું થશે. અને આમ સિદ્ધરાજ જયસિંહ ખાપરા ઝવેરીને લઈ સિંધના માર્ગે ઘોડે ચડી અને કહેવાય છે પ્રગટતા ગાંઠ ધુમા 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 દોડીને ડબરીઓ ઉડતા 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 ઘોડા પવન વેગી જોતાની માલિપા પાટણના સીમાડા મૂકી અને સિંધના સીમાડાની માલિપા આવી અને જોતામાં ત્રીજે ચોથે દાડે તો આવી સિંધની માલિપા હમીરના આંગણેથી હમીરના પાથરની માલિપાથી બેહું લઈ હાલતા થઈ જાય છે. હમીરની હોગ જેટલી બેહું કહેવાય છે કે પાટણના માર્ગે પાટણના ધણી સિદ્ધરાજ જયસિંહે સિંધમાંથી ઉપાડી લીધેલી પાટણ બાજુ રવાના થઈ ગયા છે. એ પાટણ બાજુ સિદ્ધરાજ જયસિંહ અને ખાપરો ઝવેરી હમીર કકુની બેહું લઈને હાલી નીકળ્યા. ગામમાં રીડિયો પીડ્યો છે, બેહું લૂંટાય, બેહું લૂંટાય. હમીરની બેહું લૂંટાય. અને ખેતરમાં વગડામાં હમીરને ખબર પડી મારી ભેંસું પાટણના ધણી લઈને જાય છે. હમીર દોડતો ઘેર આવ્યો, માના મઢે જઈ અને સધીને કહેવા માંડે, એ સધી, એ સધી, લા કકુ આપણી સધી હુઈ ગઈ છે હો. એ સધી બેઠી હોય અને બેહું જો વહી જાય તો હમીરનું નાક કપાય. એ સધી ખોટી પડી ગઈ આજ હો. પાટણનો ધણી ઠેઠ સિદ્ધમાં આવી અને હમીરની બેહું લઈ જાય તો સધીના નામ લજાય હો. સધી મારી માં, હે માં ક્યાં છો બાપ? આજ હમીર ભુવાનું નાક વધારશે મારી માં. સધી બાપ સોરું કસોરું થાય પણ માં સધી તું માવતર મટી જઈ હો. હમીર રુદન કરે છે, માને ઠપકો આપે છે. માં ગમે આમ તો તારો હમીર છું. એ માં આમ જો મારી વાત નો સાંભળ તો કઈ નહીં, કકુની વાત તો સાંભળ. મારી બેહું
લઈને જાય અને માં સધીને મનમાં થયું કે હમીર રૂવે છે અને માએ હમીરને કીધું કે હમીર હું સધી હાલ 2 ડગલા મોર હાલીને તારી પાટણમાંથી બેહું પાછી લાવું અને પાટણના ઘોડાની પાછળ સધી વિકરાળ રૂપ ધારણ કર્યું બરાબર પાટણના સીમાડાની માલપા જ્યાં બેહું લઈ અને પાટણના ધણી આવે છે ખાપડો ઝવેરી છે પણ કાતો મધની માખુના જાણે ભમરાના ટોળા મીડા હોય દડો ધડ આકાશની માલપા સમ 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 સમરા બોલે એમ તારે બાજુ ભમરા મીંડાતા ઉડવા અને ભમરીઓના ટોળા ઉડે સધી આવી હમીરની સધી આવી કકુની સધી આવી પાટણના સીમાડાની માલપાથી સધી બેહું પાછી લાવે હો પાટણના સીમાડામાંથી હમીર પાછો વળે એ માં સધી મારી માં તું બેહું પાછી લાવી હો ઇતિહાસને વાત રાખવી પાટણથી પાછા વળતા સધી એટલું બોલે કે હમીર તું કહેતો તો ને બાપ કે મારા લીધે સધી તારું જગતમાં સત વધ્યું તું લે બાપ હવે તું વિયો જા મારે તારા નામથી નથી ઓળખાવું મને સધીને એકલી રહેવા દે હમીર જા સિંધમાં હવે હું તારી ભેળી નથી આવતી અને માં પાટણના માર્ગે રોકાઈ જાય હમીર રોતો રોતો પાછો આવે કકુ એ કકુ તું હમીર પાછો આવ્યો બેહું લઈ પણ મારી માં સધી મને મૂકી અને માર્ગમાં રોકાઈ ગઈ છે કકુ આપણી માં હવે આપણી પડખે નથી રહ્યો હમીર આજ એકલો પીડ્યો હમીર રુદન કરે સધી આજ ખોળીએથી ખહી જઈ આમ કરતા 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 સમયના વાળા વીત્યા સોજા ગામમાં વીરભણ રાવળ મધરાતનું ટાણું છે રાત્રના 12 વાગે વીરભણને સપનું આવ્યું રાવળદેવ હું હમીર કકુની સધી બોલું જાગો બાપ મને લેવા આવો મને લેવા આવો અને આમ મધરાતના 12 વાગે આકાશમાંથી ગેબી અવાજ થાય રાવણદેવ હું હમીર કકુની સધી બોલું હાલો બાપ તમે મને માનો છો ને આજ સધી તમારી ઉપર પ્રસન્ન થાય છે રાવણદેવ ઝબકીને ચારે બાજુ જુએ કોણ હશે વિચાર કરે રાવણદેવ હું હમીરની સધી ભેંસું લેવા પાટણમાં આવી હતી અને રાણકી વાવે બેઠી છું હમીરના અભિમાનથી કંટાળી હું રાણકી વાવે બેઠી છું હાલો સવારમાં આવો અને શ્રીફળ ને ચૂંદડી તમને હાથો હાથ આપવા માટે હું તમારી વાટ જોઈશ સવારમાં વીરભણ રાવળ માનું નામ લઈ હાલી નીકળે રાણકી વાવે આવ્યા રાણકી વાવે આવીને જોયું તો માં
જ્યોત પ્રલંબા જગદંબા જાજ જંબા જે શ્રીભત નમ જલંબા ચંદ્ર બંબા તેજ ત્રંબા તું ખરી માં રૂપ રૂપના માર સમી આમ 100 વર્ષની સુંદરી બને આસન જમાવી અને કપાળમાં કે હરની હાડ હાથની માલિપા હેમને ચૂડિયો માએ હોળે શણગાર સજેલા હાથમાં તળી પંખાળા તરહુળ તલવાર રહી ગઈ હતી મરાક મરાક મરક દાંત કાઢે નાકમાં નસડી ગળામાં 51 હાર દહી આંગળીએ બેઠ વિટલા અને માં ખાડ 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 દાંત કાઢીને કીધું કે રાવણ દેવ હું સતી હો હું સતી બોલું. શ્રીફળ ને ચુંદડી રાવણ દેવને આપીને કીધું કે રાવણ દેવ માર્ગમાં ક્યાંય રોકાતા નહીં, વિષામો ખાતા નહીં, નહીતર હું રોકાઈ જઈશ. આટલું કઈ માં અંતર ધ્યાન થયા. રાવણદેવ હાલતા થયા. પણ વિધિની વાત સદીય ઇતિહાસમાં નામ રાખવા અને બરોબર હાલનું જે વિસનગર રોડ છે ત્યાં કડા અને દગાવડિયા જે ગામ છે ત્યાં વગડાની વાટમાં વૈશાખનો ધોમ તડકો છે અને રાયણનું ઝાડ છે. હુકા ઝાડનું ઠૂઠું રાયણનું ઝાડ મોટું પણ હુકાઈ ગયેલું. રાવણ દેવને થાક લાગ્યો ને વિહામો ખાવા રોકાવાનો વિચાર કર્યો. ઝાડની ડાળીએ માનો શ્રીફળ ને ચુંદડી લટકાવી વીરભણ રાવણ વિહામો ખાય. પણ બરોબર જે આંખ મળી ગઈ ને ત્યાં તો ખડ 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 દાંત કાઢું. માં સતી બોલ્યો, હે દેવ રાવણ દેવ હું સતી એકલ વેણી એકવાર વચન આપું પછી વચન ચૂકવું નહીં. મેં તમને ના પાડી હતી રાવણ દેવ વીરભણ બેટા હું માં સતી હારે આવી હતી પણ મને ઝાડવા લટકાડી. મેં વિહામો ખાવાની ના પાડી હતી. જાઓ દેવ હવે તમારી ભેળી હું ન આવું. જેમ હમીર એકલો ગયો ને એમ તમે એકલા પાછા જાઓ. પણ વીરભણ રાવણ જવાબ આપે કે હે માં એ હમીર એકલો જાય પણ હું વીરભણ રાવણ એમાં તમને મૂકીને જાવ ને તો રાવણ દેવના ખોળિયાને ખોટ લાગે. માં પંડ પડી જાય ને તો કુરબાન છે. જો તમે અહીંથી ન આવતા હોય તો હું નથી જવાનો. અને રાવણ દેવ એ 3-4 પથરા લાવી અને કોડિયામાં દીવો કરી અને માને કીધું કે લે માં હું અહીં બેઠો. વીરભણ રાવણ રુદન કરે કે માં તને મૂકીને તો હું જઈશ ને. અને વીરભણ રાવણ કહેવાય છે કે 3 પથરા મૂકીને જ્યાં માનું કોડિયું દીવો કરે. ગામના આજુબાજુ આવતા જતા જોવે બધાને એમ કે રાવણ દેવ ધતીંગ કરે છે, ઢોંગ કરે છે. વીરભણ રાવણને મેણા મારે. રાવણ દેવ રુદન કરે, મારી માને કોઈ કાળી ન કરતા બાપ. હું રાવણ દેવ મધરાતના ટાણે વાર સધીએ મને અવાજ કર્યો તો. હું ખોટું ન બોલું, ખોટું બોલું તો સધીને ખોટ લાગે. મને રાણકી વાવેથી માએ નાળિયેર ને તુંદડી દીધા હતા પણ મને વચન દીધું હતું કે કોઈ ઠેકાણે રોકાતો નહીં. હું ભાન ભૂલ્યો. રાવણદેવ રુદન કરે છે. આજ રાવણદેવ રોવો છે કારણ કે આજ મારી માં સધી ના કહેવા પ્રમાણે હું બેઠો ને સધી રોકાણી. અને ગામ લોકોને થયું કે રાવણદેવ હાચા છે પણ પારખા માંગ્યા. અને ત્યારે સધીએ અવાજ કર્યો
કે વીરભણ બાપ હવારના પોરની માલ પર જો હુકી રાયણના ઝાડના ઠૂઠા લીલા પાંદડા વાળા બનાવવું ને તો માનજે કે સધી બોલી હતી અને જગતમાં જય જયકાર કરાવ્યો ઈ કડા અને દગાવડિયાની શિવની માલપા હુકી રાયણનું ઠૂઠું લીલું બનાવી અને સધીએ જય જયકાર બનાવ્યો. હજારો માનવી જ્યાં આવે આજ માનું મંદિર હોય માનો મઢડો હોય અને રમતી આવે મારી રમતી આવે સધી સિકોતર રમતી આવે. હજાર માણા આવે હાકલાલ પડકારા નાખતા કોઈ વાંજિયા આવે કોઈ દખિયા આવે અને ખોળાના ખુંદનારી આપે માં સધી હમીર કકુરની બોલની દેવી વીરભણ રાવળના અવાજની દેવી રાણકી વાવે પ્રગટ થયેલી માં સિંધના ડુંગરા વાળી સિંધના બેટ વાળી કોયલા ડુંગર વાળી જગદુસા વાણિયાના પુકાર વાળી. હાલો સધીના મેળે હાલો સધીના મેળે હાલો બાપ સધીના મેળે સધીના ડમરને ડાકલા વાગે સધીની જાતર થાય સધીની રેગીણી ગવાય સધીનો મેળો ભરાય અને સધીના નામનો જય જયકાર થાય. બોલ સધી માતની જય. આમ સધીનો જય જયકાર એટલા માટે થાય એક 60 વર્ષના મુખીએ કીધું હતું કે બાપ સધી જો હુકી રાયણ ને લીલી કરતી હો ને તો મારા ઘેર ઘોડીઓ નથી બંધાણું. બાપ મારા ઘેર મુખીના ઘેરથી કહેવાય છે કે ખોળે ફૂલડાની ખોટ હતી અને જેમ રાયણ લીલી કરીને એમ મુખીના ઘેર માએ પારણું 60 વર્ષની ઉંમરે બંધાયું. આ માં હાજરા હજુર અને બહુ બધાની વાત છે કે માના તો બબે મંદિર ન્યા પડખે હોય અને ધરો આઠમ અને આસો વદ દસમના દિવસે માના નામનો મેળો ભરાતો હોય માનો મેરામણ ઉલટતો હોય. અને હું તો એમ કહું છું કે હુકી રાયણને લીલા કરવા વાળી માં હવના કહેવાય છે કે કર્મના ફળ લીલા કરી દેનારી. હાલો એકવાર સધીના મેળે હાલો એકવાર સધીના મેળે હાલો બાપ સધીના મેળે. જય સધી સિકોતર જય સધી સિકોતર જય સધી સિકોતર.